Hello friends, how are you? Fine? વાત કરીએ આપણા ટોપિક રિલેટેડ ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 13.3 એક્ઝામ્પલ નંબર ત્રીજો અને ચોથો. ત્રીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે તો કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સોલ્યુશન દ્વારા સ્ટાર્ટ કરીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એને એરિયા કહેવાય. એ વડે દર્શાવીએ 308 સેન્ટીમીટરનો સ્ક્વેર, રાઈટ. ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર. ત્રાસી ઊંચાઈ એટલે l કેટલી આપેલી છે 14 સેન્ટીમીટર, રાઈટ મિત્રો. ત્યાર પછી આપણે પેલું એવું કીધું છે પાયાની ત્રિજ્યા શોધો. તો અહીંયા ખાસ ધ્યાન કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે આપણને 308. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે મિત્રો પાઈ r l 308, રાઈટ. હવે પાઈ ની કિંમત ન આપી હોય ત્યાં સુધી આપણે કેટલી લેવાની 22/7. મારે ત્રિજ્યા શોધવાની છે. મને l આપી દીધું છે કેટલો 14 308, રાઈટ મિત્રો. 7 2 14. r ને સૂત્રનો કરતા બનાવવું તો 308 ના છેદમાં 22 ગુણ્યા 2. સમજો અહીંયા ભાગાકાર 2 2 એટલે 1 ને 10 2 5 10. અહીંયા મિત્રો આપણી પાસે 2 4 8 એટલે કે 154 ના છેદમાં કેટલો આવશે તો કે ભાઈ 22. હવે સિમ્પલ છે ભાઈ 22 નો ઘડિયો બધાને આવડે, બરોબર છે. 22 + 154. તો મારી પાસે પહેલો જવાબ આવી ગયો છે શું 7 સેન્ટીમીટર ત્રિજ્યા, બરોબર છે. પહેલો આન્સર મારી પાસે કમ્પ્લીટલી આવી ગયો છે, રાઈટ. ત્યાર પછી કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું. શું કીધું? કુલ સપાટી. આ વસ્તુ છે પેલું છે. બીજું છે આપણને શું કીધું તો કે ભાઈ કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ, બરોબર છે. કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો પાઈ r કૌંસમાં l + r. પાઈ કેટલો છે તો કે 22/7. r કેટલો છે હમણાં સુધી કેટલો 7. l કેટલો થશે મિત્રો 14. વળી પાછો r કેટલો થશે 7, રાઈટ. 7 7 કેન્સલ. તો હવે મારી પાસે શું આવશે તો કે ભાઈ 22 તો છે જ ગુણ્યા 14 + 7 એટલે કેટલો આવશે મિત્રો 21, રાઈટ. 21 ગુણ્યા 22 બનાવીને આપણે 22 નો બગડો વધી પડી 2. 22 2 44 ને 2 કેટલું થશે 46. તો 462 સેન્ટીમીટર નો વર્ગ. મિત્રો આ જે જવાબ છે એ કોનો જવાબ છે બીજાનો જવાબ છે. તો એકવાર ખાસ નોટ ડાઉન કરી લો. ત્રીજો એક્ઝામ્પલ છે, વ્યવસ્થિત રીતના નોટ ડાઉન કરો. ખાસ બોર્ડમાં છે એ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતના. ત્રીજો એક્ઝામ્પલ છે, 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ ચોથા એક્ઝામ્પલની અંદર, રાઈટ મિત્રો. નોટ ડાઉન કરી લીધો છે ત્રીજો એક્ઝામ્પલ. ત્યાર પછી આગળ વધીએ મિત્રો ચોથો એક્ઝામ્પલ. તમે બધાએ તંબુ જોયેલા છે, નો જોયેલા તો લોકડાઉનમાં પોલીસના તંબુ બહુ જોયેલા છે, રાઈટ. એમાં તળિયેથી ખુલ્લું જોઈ, સિમ્પલ વાત છે. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. સોલ્યુશન થી શરૂઆત કરીએ, રાઈટ. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. તો h = 10 મીટર, રાઈટ. ત્રિજ્યા કેટલી છે 24 મીટર. r = 24
મીટર. પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે ભાઈ ત્રાસી ઊંચાઈ શોધો. તો ત્રાસી ઊંચાઈનું સૂત્ર છે બધાને આવડે જ છે મિત્રો, રાઈટ? શું આવે? L નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. કોઈ આમ પણ લખે, અધરવાઇઝ આ બાજુ વર્ગ દૂર કરી દો અને સામેની બાજુ શું લાગશે મિત્રો? વર્ગમૂળ લાગશે. કહેવાનો મતલબ h નો વર્ગ વત્તા r નો વર્ગ. તમે ગમે તે સૂત્ર યુઝ કરી શકો. આપણે આ સૂત્ર યુઝ કરીએ, રાઈટ? l નો વર્ગ 10 નો વર્ગ વત્તા 24 નો વર્ગ. આપણે આ સૂત્ર યુઝ કરેલું છે. 10 નો વર્ગ 100, 24 નો વર્ગ કેટલો થાય મિત્રો? 576. એટલે આપણી પાસે આનો જવાબ આવશે 676. 676 આપણે તો ત્રાસી ઊંચાઈ કીધી છે, આ તો l નો વર્ગ છે. l બરાબર વર્ગમૂળ 676. તેથી l બરાબર 676 નું વર્ગમૂળ કેટલું નીકળે? સિમ્પલ છે, 26. એકમ શું છે મિત્રો? તો કે ભાઈ આપણી પાસે એકમ છે મીટર. આ જે છે મિત્રો એ પહેલાનો આન્સર છે, એ મારી પાસે કમ્પ્લીટ આવી ગયેલો છે. ત્યાર પછી જોઈએ બીજામાં 1 મીટર સ્ક્વેરના 70 લેખે તંબુ બનાવવાનો ખર્ચ શોધો. તો આના માટે આપણે શું શોધવું પડશે? આપેલું આ જે છે એ બીજું. શું શોધીએ? તો કે ભાઈ શંકુની. હવે જો નીચેથી તો તંબુ કેવો છે? ખુલ્લો જ છે. એટલા માટે આપણે શું શોધવું પડશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલો આવશે મિત્રો? તો કે ભાઈ મારી પાસે આવશે પાઈ r l. પાઈ ની કિંમત કેટલી છે મારી પાસે? તો કે ભાઈ 22/7. r કેટલો છે? 24. l કેટલો મને મળ્યો મિત્રો? 26. રાઈટ? હવે અહીંયા આગળ વધીએ. 24 2 48. અહીંયા 4. 24 2 48 4 52 ગુણ્યા 26/7 મીટર સ્ક્વેર. આને હું અત્યારે એમ જ રાખું છું. આ મારો ફાઇનલ આન્સર નથી એટલા માટે. અને હું ભાગાકાર નહીં કરું. શું કામ? કેમ કે તમે અહીંયા રકમ જુઓ ને તો ખબર પડશે 70 લેખે ખર્ચ એટલે 7 7 કેન્સલ થશે. તો લખું છું, શું લખું છું? 1 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો આવશે? 70 રૂપિયા. હવે તમારે સિમ્પલ છે, આનો ગુણાકાર કરવો હોય તો તમે એમ કરી દો. કેટલો આવશે? તો કે ભાઈ 528 ગુણ્યા 26. જોજો ભાઈ 8 2 16 નો છગડો વધી ગઈ 1 2 2 4 2 5 5 2 10 8 6 48 ચોગડો 6 2 12 12 ને 4 16 1 6 35 2 31 8 6 ને 6 12 નો છગડો વધી ગઈ 1 5 ને 6 ને 7 અહીંયા આવશે 13. કહેવાનો મતલબ 13,728/7. તો હું શું લખીશ મિત્રો? તો મારી પાસે ફાઇનલ આન્સર છે આ મીટરનો સ્ક્વેર. રાઈટ? તો કેટલો આવશે? 13,728/7 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો? તો સિમ્પલ છે, બધાને જ આવડે છે. યસ સર, આવડે છે. કુલ ખર્ચ અહીંયા વિડિયો પોઝ કરી એકવાર અને જાતે ગણતરી ટ્રાય કરો એટલે તમને એક્ઝેક્ટ આવી આવશે. કુલ ખર્ચ કેટલો આવશે? તો કે ભાઈ 13,728 ગુણ્યા 70/7. હવે બેડીને મિત્રો, રાઈટ? શું કામ અહીંયા કેન્સલ નહોતા કર્યા ભાગાકાર? અહીંયા કેન્સલ થઈ જશે એટલા માટે. અહીંયા મારી પાસે કુલ ખર્ચો કેટલો આવશે? તો કે ભાઈ આટલો ખર્ચો આવશે. એકમ દશક 100 હજાર દસ હજાર લાખ. અહીંયા મારી પાસે જે જવાબ આવશે મિત્રો 8,00,000
અને ખાસ તો એક્ઝામ્પલને છે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો, જેથી કરી તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. રાઈટ મિત્રો? હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ. મજા આવે છે ને ગણિત ભણવાની? નો આવે તો મજા તો લેવી જ પડશે. પણ એક ખાસ ફરિયાદ છે, આળસુ વિદ્યાર્થીઓ નોટ ડાઉન કરતા જ નથી, લખતા જ નથી અને પૂરો વિડીયો જ નથી જોતા. અલગ અલગ વસ્તુઓ બધી જોયા રાખે છે, અલગ અલગ વિડીયો હાસ્યના જોયા રાખે છે. તો પહેલા આ વિડીયો જુઓ, પછી હાસ્ય છે એ કરો. રાઈટ? બધાને ખાસ નોંધ કરી દઉં છું, નહીં તો મારા વાલીને ફોન કરવા પડશે. એકવાર ફેરબુકમાં એક્ઝામ્પલ લખો, અન્ય જે બુક છે હોમવર્કની એમાં 2 વાર એક્ઝામ્પલ લખો. કેમ કે આ બેઠો એક્ઝામ્પલ 10મા ધોરણમાં આવે છે, ખાલી રકમ ચેન્જીસ છે. વિષય આપણો ગણિત છે અને 13.3 નો 5મો એક્ઝામ્પલ છે. આજે એક જ એક્ઝામ્પલ ગણાવીશ, તમારે એક જ એક્ઝામ્પલ હોમવર્કમાં રહેશે, એટલે બહુ દુખી થવાની જરૂર છે નહીં. પહેલા સિમ્પલ સમજાવું છું, તમને રકમ નહીં સમજે એ માટે હું સમજાવું છું કે ભાઈ એક લંબચોરસ ટુકડામાંથી જેની પહોળાઈ 3 મીટર છે એમાંથી એક શંકુ છે એ બનાવવાનો છે. એ કેવડો શંકુ બનાવવાનો છે એના માપે આપી દીધા છે. શું આપી દીધેલા છે? તો કે ભાઈ ઊંચાઈ કેટલી હોવી જોઈએ? 8 મીટર. આ 8 મીટર ઊંચાઈ હોવી જોઈએ અને ત્રિજ્યા 6 મીટર. એટલે આ 6 મીટર, એટલે ત્રિજ્યા કેટલી આવશે? 6 મીટર. એવા શંકુ આકારના તંબુ બનાવવા માટે કેટલી લંબાઈની તાડપત્રી જોઈએ એવું કહેવા માંગે છે. પણ કેટલી તાડપત્રી જોઈએ એ તો થોડું અઘરું પડી જાય તમને સમજવામાં. આપણે એવો ઉપયોગ કરીશું કેટલી લંબાઈની તાડપત્રીની જરૂર પડે. બીજી વસ્તુ 20 મીટર વધારાની તાડપત્રી જોઈએ છે. 20 મીટર ને સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર વધારાની તાડપત્રીની જરૂર પડે છે. બીજી વસ્તુ મિત્રો, અહીંયા પાય ચેન્જીસ થશે. પાય છે આપણને કેટલો આપી દીધો છે? તો કે ભાઈ પાય = 3.14. રાઈટ? તો પાછું એકવાર સમજવાની ટ્રાય કરીએ મિત્રો કે ભાઈ લંબચોરસ ટુકડામાંથી સિમ્પલ શંકુ આકારની તાડપત્રી છે, તાડપત્રીમાંથી શંકુ છે એ બનાવવાનો છે. તો તાડપત્રીની પહોળાઈ આપી દીધેલી છે, પરંતુ આપણે લંબાઈ છે એ શોધવાની છે. શંકુના માપ પણ આપી દીધેલા છે. શંકુ બનાવવાનું તો નીચે તો કઈ પેક નથી હોતું, સિમ્પલ છે, એની વક્ર સપાટી શોધવાની હોય. અહીંયા જે આકાર આપેલો છે એ લંબચોરસ આપેલો છે. રાઈટ? તો હું અહીંયા એવું લખી શકું કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમને થશે કે વચ્ચે કેમ બરાબર મૂકવું? પાછળથી જયદીપે આન્સર આપ્યો, સર લંબચોરસ ટુકડામાંથી શંકુ આકારની તાડપત્રી બનાવવાની છે. મીન્સ કે લંબચોરસ જે તાડપત્રી છે એમાંથી શંકુ આકારનું છે શેપ બનાવવાનો છે. તો બેના ક્ષેત્રફળ સરખા જ થાય. સિમ્પલ છે. આપણે કપડા બનાવીએ ત્યારે જે લંબચોરસ ટુકડો હોય એમાંથી જ આ શર્ટ બને. વધારાનો તો કઈ આપણે કઈથી લેવાના જવાના છીએ નહીં. રાઈટ? એટલા માટે બરાબરની નિશાની આવે. લંબચોરસનું ક્ષેત્રફળ તો કે સર લંબાઈ ગુણ્યા પહોળાઈ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય l. પાછળથી કોઈ બેને કીધું સર l તો આપ્યો નથી, તો શું કરશું? મેં કીધું બેટા કાઈ નહીં કરીએ, l આવડે છે ને. પાછળથી બીજી આન્સર આપ્યો કે સર l બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ.
છેતાય જવાબ આપ્યો. શું આપ્યો સાહેબ? h 8 નો વર્ગ 6 નો વર્ગ 64 + 36 એટલે 100. પાછળથી કોઈ એક વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો. સાહેબ આનું વર્ગમૂળ તો મને આવડે છે, હું શીખી ગયેલી છું, 10 મીટર. રાઈટ મિત્રો? યસ. હવે મૂકતા જાઓ. લંબાઈ શોધવાની છે. પહોળાઈ કેટલી આપી છે? 3 પાઈ 314 ના છેદમાં 100. આર કેટલો આપ્યો છે? 6 l 10. મીંડું કેન્સલ. રાઈટ? એકને સૂત્રનો કરતા બનાવો. 3 1 4 6 એટલે 3 × 2 છેદમાં 3 આવશે અને 10 તો હતા જ. 3 કેન્સલ. 314 ના બમણા 4 2 8 2 2 3 2 6 ના છેદમાં 10 62.8 મીટર. આ મારો એક્ઝેક્ટ જવાબ નથી આવ્યો. તો કોઈએ પૂછ્યું સાહેબ એક્ઝેક્ટ જવાબ ક્यों નહીં આવે? ક્યારો ના પૂછા રાખીએ કે શું આવે એ કહેતા નથી. તો કહી દઉં છું ભાઈ, એટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? તો આ મને જે l મળ્યો ને આનો મળ્યો, પણ મારે વધારાની 20 સેન્ટીમીટર છે એ વપરાશે મિત્રો. 8 મીટર. હવે 20 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવી હોય મને, 20 સેન્ટીમીટર ને તો 20 / 100 મીટર. મીંડું કેન્સલ એટલે 0.2 મીટર. તો અહીંયા 0.2 મીટર. હવે સરવાળો થશે. 8 ને 2 10 ને 0 અહીંયા પોઈન્ટ વધી પડી 1 6 3. પણ પોઈન્ટ પછી 0 હોય તો આપણે લખતા નથી. તો l = 63 મીટર. બરોબર છે? આટલી તાડપત્રીની જરૂર પડશે. રાઈટ મિત્રો? એકવાર ખાસ નોટ ડાઉન કરી લો, જેથી કરી તમને એક્ઝામ્પલમાં કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. રાઈટ? એકવાર પાછો સમજાવી દઉં છું કે ભાઈ આપણને જે તાડપત્રી આપેલી છે એ લંબચોરસ આકારની આપેલી છે. સામે જ શંકુ આકારનો શેપ બનાવવાનો છે. તો જેટલી લંબચોરસ કાપડ હશે તેટલામાંથી જ આપણને શંકુ છે એ મળશે. તો બંનેના ક્ષેત્રફળ સરખા થશે. શંકુના માપ સામે આપેલા જ છે કે ભાઈ h = 8 મીટર, r = 6 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર વધારાની તાડપત્રીની જરૂર પડશે. પાઈની કિંમતે આપી દીધેલી છે. તો બંનેના ક્ષેત્રફળ સમાન લઈ લઈએ મિત્રો એકવાર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr l થશે. અહીંયા મિત્રો l નથી આપ્યો, તો l સિમ્પલ સૂત્ર આપણી પાસે છે એમાંથી શોધી શકીએ. l બરાબર વર્ગમૂળમાં h² + r², 8 વર્ગ + 6 વર્ગ, 64 + 36. બંનેનો સરવાળો 100 થાય. 100નું વર્ગમૂળ 10 મીટર થાય. તો સામેની બાજુ પહોળાઈ 3 આપી છે. ઓલું 3.14 એટલે 314 ના છેદમાં 100. r 6 l 10. મીંડું કેન્સલ એટલે 314. 6 ની જગ્યાએ 3 × 2 એટલા માટે લખું છું, ડાબી બાજુ 3 આપ્યા છે જે છેદમાં આવશે અને 10 વધારાના છે. 3 3 કેન્સલ થશે. 314 × 2 એટલે 628 ના છેદમાં 10 એટલે 62.8 મીટર આવશે. l બરાબર 62.8 વત્તા 0.2. 0.2 કેવી રીતના આવ્યા? તો બાજુમાં ગણતરી કરી છે.
20 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યા, 20/100 એટલે 0.2 ઉમેરી દીધા, અને ફાઇનલ આન્સર જે તમારી પાસે આવશે એ 63 મીટર આવશે, રાઈટ. તો 63 મીટર લંબાઈની તાડપત્રીની છે એ જરૂર પડશે. કેટલીની જગ્યાએ તમારે એવું સમજવાનું રહીએ કે L બરાબર 63 મીટર તાડપત્રીની છે એ જરૂર પડે. ખાસ એકવાર વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. આજના હોમવર્કમાં એક જ એક્ઝામ્પલ છે, થોડોક હાર્ડ હોય એટલા માટે આપણે આજે એક જ એક્ઝામ્પલ આપેલો છે, રાઈટ મિત્રો.